તો રાજ્યમાં વરસાદને લઈને ફરી વખત મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે। આટલા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। એકી સાથે બે સિસ્ટમ સક્રિય થતાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ। વરસાદી માહોલને લઈને આટલા વિસ્તારોમાં ભારે વરસાદની ફરી વખત મોટી આગાહી કરતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળવાની પૂરી શક્યતા રહેલી છે। તેમજ આટલા સમય માટે મિત્રો તમે મોટી મુસાફરી કરવાનું વિચારતા હોય તો મોટી મુસાફરી કરવાનું ટાળજો, કારણ કે આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। એમાં ભારે વરસાદના કારણે મુસાફરીમાં થોડી મુશ્કેલી પણ અનુભવાય, માટે મુસાફરી કરવાનું પણ ટાળજો। સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ એક જ વિડીયોની અંદર જોવાની છે। કયા વિસ્તારોમાં કેવો વરસાદ, કેવી સિસ્ટમ, કેટલા વિસ્તારોમાં વરસાદનો પ્રભાવ સિસ્ટમનો જોવા મળશે, આગામી દિવસમાં ચોમાસું કેવું જોવા મળશે, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલની લિંકને વિડીયોની લિંકને શેર કરી દેજો, જેથી કરીને વરસાદની રોજે રોજની માહિતી તમને મળતી રહેશે। તો મિત્રો વાત કરીએ આપણા દેશ વિશે, તો ખાસ કરીને અત્યારે સમગ્ર દેશમાં હળવો, મધ્યમ અને ભારે વરસાદ છવાઈ ગયો છે। હજુ આગામી આ અઠવાડિયું વરસાદી માહોલની પૂરેપૂરી સંભાવના રહેલી છે। મિત્રો દેશ વિશે વાત કરીએ તો સૌથી વધારે વરસાદની જ તે આપણે વાત કરવી છે, કારણ કે તમે જોઈ શકો છો તે પ્રમાણે કોટાની આજુબાજુના વિસ્તારો છે, બલ્લરની આજુબાજુના શિવપુરીની આજુબાજુના, ગુણાની આજુબાજુમાં, તેમજ લલિતપુરની આજુબાજુના, ઝાંસીની આજુબાજુના, ગ્વાલિયરની આજુબાજુના વિસ્તારો જે છે, રાજસ્થાન ને અન્ય રાજ્યના વિસ્તારો જે છે એમાં પણ અલ્હાબાદમાં ખાસ કરીને, તેમજ એની નીચેના વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। જબલપુર, ભોપાલ, મધ્યપ્રદેશના વિસ્તારો છે, ઇન્દોરની આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે। સૌથી વધારે કોટાની આજુબાજુના જે વિસ્તારો છે એમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સિરોંજની આજુબાજુના જે વિસ્તારો છે, ઉપરના જે ગુનાની ને સિરોંજની વચ્ચેના જે વિસ્તાર છે એમાં સૌથી વધારે વરસાદ મિત્રો અત્યારે દેશમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મિત્રો એ સિવાય પણ તમને બતાવી દઈએ, જયપુરની આજુબાજુમાં જે સાંભર છે, અજમેરમાં પણ સારો એવો થોડા દિવસો પહેલાં તે ભારેથી અતિ ભારે વરસાદ પડતા રાજસ્થાનમાં આપણે અજમેરમાં જળબંબાકાર નદી જેવો માહોલ શહેરી વિસ્તારોમાં જોવા મળ્યો હતો। કેટલાક વિસ્તારોમાં તો લોકોના જે સામાન હતા એ પણ તણાણા હતા અજમેરમાં। હવે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે હજુ પણ રાજસ્થાનમાં વરસાદી માહોલ સારો એવો ગુંજી રહ્યો છે। તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ આપણા ગુજરાતની, તો આપણા ગુજરાતમાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ સમગ્ર રાજ્યમાં, વાદળછાયું વાતાવરણ, ક્યાંક ને ક્યાંક હળવો તો ક્યાંક ને ક્યાંક મધ્યમ, તો વળી કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। વિગતવાર વાત કરતાં આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે પોરબંદર, વેરાવળ, મહુવા, અલંગ, ભાવનગર સહિતના જે વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વેરાવળ, કોડીનાર, ઉના સહિત તુલસીશ્યામ, રાજુલા સહિતના વિસ્તારોમાં મિત્રો વરસાદ પડી રહ્યો છે। વિસાવદર, ધારી, કુંડલા, બગસરા અને જૂનાગઢ, કેશોદ સહિતના વિસ્તારોમાં પણ અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। ગોંડલમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। સાપર, વેરાવળ હોય, રાજકોટ હોય, કાલાવાડ હોય, જસદણ હોય, બાબરા હોય, આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જામનગરમાં પણ ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર, મોરબીની આજુબાજુના, ચોટીલાની આજુબાજુના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ, બોટાદ સહિતના જસદણ અને ભાવનગરના જે આજુબાજુના ઉપરવાસના વિસ્તારો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ સાથે છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે। વધારે વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અત્યારે પડતો હોય એવું જોવા મળી રહ્યું છે અને ચોમાસાની શરૂઆતથી લઈ અને અત્યાર સુધી સૌથી વધારે વરસાદનું જોર મિત્રો દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। સુરત, વ્યારા, નવાપુર, આહવા, વલસાડ તેમજ ભરૂચ, રાજપીપળા, અમોદ આ બધા વિસ્તારો છે એમાં સૌથી વધારે વરસાદનું જોર અત્યારે જોવા મળી રહ્યું છે। આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મિત્રો પહેલેથી જ તે વરસાદનું જોર પકડી લીધેલું છે। વાપી, ભવનાથ, અંબોશી, સાપુતારા, આહવા, વાસંદા, વાની તેમજ કપરાડા સહિતના
ખડોલીની આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. કપરાડામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આમ સૌથી વધારે મિત્રો વરસાદની વાત કરીએ તો અત્યારે લાઈવમાં દક્ષિણ ગુજરાતે વરસાદનું જોર સૌથી વધારે પકડેલું જોવા મળી રહ્યું છે. તો મિત્રો હવે આપણે મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો ગરમીનું પ્રમાણ મધ્ય ગુજરાતમાં સૌથી વધારે જોવા મળી રહ્યું છે. વિરમગામ, અમદાવાદ, ડાકોર, નડિયાદ, ગોધરા, દાહોદ, લુણાવાડા, ગાંધીનગર, કડી, બાયડ, ગાંધીનગરના જે 3 તાલુકા છે એમાં પણ કડી ને બધું વિસ્તાર છે. બાયડ, લુણાવાડા, કપડવંજન, બાલાસિનોર એ બધા વિસ્તારોમાં મિત્રો પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ ગરમીનું પ્રમાણ વધારે પણ જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધારે અત્યારે ગરમીનું પ્રમાણ હોય એવું જોવા મળી રહ્યું છે. વાત કરી લઈએ મિત્રો હવે આપણે કચ્છ જિલ્લા વિશે. તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ છવાઈ ગયો છે. સૌથી વધારે વાત કરીએ તો લખપત અને નલિયા વચ્ચેના જે વિસ્તારો છે, ગૃહ ને એ બાજુના વિસ્તારો છે, એમાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેમજ નિરોણાની આજુબાજુના વિસ્તારો, ભાડલી, ગાંધીધામમાં પણ સારો એવો વરસાદ મધ્યમ જોવા મળી રહ્યો છે. સીસાગઢ, માંડવીમાં અને મુન્દ્રામાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. આમ ખાવડા, રાપર, આમ સમગ્ર કચ્છ જિલ્લામાં મિત્રો અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ કચ્છ જિલ્લામાં અત્યારે નથી, પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. વાત કરી લઈએ મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાત વિશે. તો ઉત્તર ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે ખાસ કરીને પાલનપુર, મહેસાણા, ડુંગરપુર તેમજ ભીનમાલ, આ બધા કડી, ખેરાલુ, બહુચરાજી, આબુ રોડ તેમજ વાવ, દિયોદર, ડીસા, રાધનપુર આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ. સૌથી વધારે મિત્રો પાલનપુર અને ખેડબરમાં અને આબુ રોડ વચ્ચેના જે વિસ્તારો છે, મહેસાણા અને ચારે બાજુના હિંમતનગરના વચ્ચેના વિસ્તારો, એમાં હળવોથી મધ્યમ વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે. મધ્યમ વરસાદ. આમ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં હજુ ચોમાસું શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની સરખામણીએ ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ ગણાવી શકાય. સૌથી વધારે વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, ત્યાર પછી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાત, કચ્છ જિલ્લો અને ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની સરખામણીએ ઓછો વરસાદ પડ્યો છે. પરંતુ હજુ આગામી દિવસોમાં મિત્રો આ વરસાદનો નવો રાઉન્ડ 7 દિવસ સુધી હાલશે, એમાં કોઈને કોઈ વિસ્તારોમાં સારો વરસાદ પડશે. તો મિત્રો હવે સિસ્ટમની વાત કરીએ તો હળવું લો પ્રેશર સિસ્ટમ અત્યારે સક્રિય થયેલું છે. એના ભાગરૂપે મિત્રો રાજ્યમાં ફરી વખત વરસાદનું જોર વધી શકે છે. અને ચોમાસાની વાત કરીએ તો ચોમાસું હજુ મિત્રો આગલા દિવસોમાં સારો એવો હજુ જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે. કેટલાક વિસ્તારોમાં સારો એવો ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે, એ બધા વિસ્તારોમાં પણ ફરી વખત વરસાદ પડી શકે છે. અને કેટલાક વિસ્તારોમાં હજી ઓછો વરસાદ, અમુક એવા વિસ્તારો છે જેમાં જેટલા પ્રમાણમાં વરસાદ જોવે એટલો વરસાદ પડ્યો નથી, તો આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તેમજ હવામાન નિષ્ણાંતોએ જણાવ્યા મુજબ વરસાદનો હજુ નવો રાઉન્ડ હજુ પણ આવશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને વરસાદની રોજે રોજની માહિતી તમને મળતી રહેશે.